બે હાથ જોડી વિનંતી છે મિત્રો, દરેક ઘર, દરેક સભ્ય આ વિડીયો અચૂક સાંભળે અને દરેક મિત્રો સુધી, આપણા સગા સંબંધીઓ સુધી આને શેર કરે. આપણા ભરૂચની અંદર 9 વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો. 9 વર્ષની. તમે જો કોઈ મેડિકલ ટર્મ સાથે જોડાયેલા છે, વિદ્યાર્થીઓ છે, એમને ખબર હશે, કોઈ પણ માતાના દીકરીના શરીરની રચના એવી હોય એને 45 વર્ષની નીચે હાર્ટ એટેક આવે જ નહીં, પરંતુ અત્યારે આવે છે. ભરૂચની અંદર છેલ્લા 4 જ મહિનાની અંદર ડાયાલિસિસ કરતા પેશન્ટોની અંદર 25% બાળકો નોંધાયા છે. ના કોઈ સામાન્ય વસ્તુ નથી, અતિ 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 ભયાનક વસ્તુ તરફ આપણે ગુજરાતની જનતા જઈ રહી છે. એનું જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગુજરાત રાજ્ય રેડી ટુ ઈટ પેકેટબંધ વસ્તુઓના ખાનપાનની અંદર, બજારમાં વેચાતા તમામ વસ્તુના ખાનપાનની અંદર પ્રથમ સ્થાને છે. હું છેલ્લા 6 વર્ષથી ભરૂચની અંદર ક્લિનિક ચલાવું છું. છેલ્લા 1.5 વર્ષની તમને વાત કરું, 1.5 વર્ષની અંદર નાના બાળકો ડાયાબિટીસની પ્રોબ્લેમ, કેન્સરની પ્રોબ્લેમ, કિડની ફેલ્યોરની પ્રોબ્લેમ, અસ્થમાની પ્રોબ્લેમ, ચામડીના રોગોની પ્રોબ્લેમ, આ છેલ્લા માત્ર 2 વર્ષ પહેલા આ સમસ્યા આટલી બધી નહોતી, પરંતુ છેલ્લા 2 વર્ષની આ સમસ્યા અનેક ગણી વધી છે, અનેક ગણી. એટલે સભ્ય સમાજના લોકોએ, જાગૃત નાગરિક અને થોડા સંવેદનશીલ સંસ્કારી પરિવારો હવે ચેતવાની જરૂર છે. કારણ કે આપણે વડવાઓ કહી ગયા ને, સંતો કહી ગયા, જેવું અન્ન ખાય એવો ઓડકાર હોય. હવે આહાર એટલી હદે આપણો બગડી ગયો છે કે જો હવે જાગૃત નહીં રહે તો ત્રીજી આપણી તમારા ઘરમાં જે નાની પેઢી ઉછરી રહી છે ને, એ ભયાનક ગતિ તરફ આગળ વધી રહી છે. અને આ લોકોનું ટાર્ગેટ છે જગતના ધનાઢ્ય 10 થી 12 પરિવારોનું એક ગ્રુપ છે, અને એનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે. અને આવનારા સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ બીમારી હોય ને, મંચ ઉપર બેઠું છું છતાં મારે બોલવું પડે છે, એ ઇન્ફર્ટાલિટી છે, બાળકો પેદા નહીં થાય. એટલે આ લોકો હવે ભારતમાં એ લોકોને પરમિશન મળતી નથી, જાપાનમાં એ લોકોને પરમિશન મળી ગઈ, કોરિયામાં પરમિશન મળી ગઈ, ત્રીજા રાષ્ટ્રનું મને નામ ખબર નથી. યંગ લોકો યુટ્યુબમાં વિડીયો પણ જોયો છે, 35 મિનિટની આખી ક્લિપ છે. 30-30 હજારના એવા મોટા હોસ્પિટલો બનાવવાના છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બાળકો પેદા થશે. અને એ બાળકોની અંદર દાળ ભાત શાક રોટલી કરતા એને નિરોગી રાખવા માટે, હેલ્ધી રાખવા માટે અથવા તેનું શરીર ટકાવવા માટે ગોળીઓની જરૂર પડશે. આ હદે હવે આપણી જનરેશન જઈ રહી છે. એમાંથી બચવું હશે ને તો આહાર શુદ્ધ હશે તો બચી શકીશું. ને એ લોકો આવી સંખ્યા વધે એટલા માટે આપણો આહાર બગાડ્યો છે. છેલ્લા 3 વર્ષની અંદર જ સર્વે એવું કહે છે કે બાળકોની અંદર ભયાનક રીતે આ પેકેટબંધ વસ્તુનું ખૂબ ચલણ ચાલ્યું છે. અને એ ચલણની અંદર આપણે ક્યારેય વિચાર્યું નથી કે કેવી રીતે બને છે, એની અંદર શું નાખવામાં આવે છે. જ્યારથી રશિયા અને યુક્રેન આ બે વચ્ચે જ્યારે યુદ્ધ થયું એટલે પામ તેલ મોંઘું થયું, તમને ખ્યાલ હશે, બરાબર? કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીને લાવતા હતા મલેશિયાથી, એટલે 2 આંકલા બાંધે તો નુકસાન બહુ બધે થાય. અને એ નુકસાનમાં શું થયું કે પામ તેલ મોંઘું થયું, એ તો ખરાબ જ હતું. પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ખાણીપીણીના ગુજરાતીઓ શોખીન આપણે, બરાબર? હવે આ ધંધા તો બધાય ચાલવા જોઈએ. તમે જેટલી પણ બેકરી પ્રોડક્ટ જોવો છો, જેટલી પણ બેકરી પ્રોડક્ટ બ્રેન્ડેડ બાય બ્રેન્ડેડ, તમે કંપનીનું નામ લઈ લો, બરાબર? 2 જ વસ્તુમાં માં ઘરે ભાખરી રોટલી બનાવે તો મોણમાં તેલ નાખે. પરંતુ તમે જે કઈ બેકરી પ્રોડક્ટ આપણે ખાવ છો, બજારમાં વેચાતી તમામ એવી વસ્તુ કે જેમાં તેલ વપરાય છે, આ લોકો હવે નવી વસ્તુ આવિષ્કાર કરી છે જેને જિલેટિન, મટન ટેલો અથવા તો પોર્ક મીટ કહેવાય છે. દુનિયાની અંદર સૌથી વધારે બીફ ખવાય, ગૌ માંસ, અને સેકન્ડ નંબર ઉપર પોર્ક મીટ ખવાય, સુવરનું માંસ ખવાય. પણ એની આંતરડાની ચરબી ક્યાંય વપરાય નહીં, એને બોઇલર કરીને પ્રોસેસ કરવી પડે. અને બધી બેકરી પ્રોડક્ટોમાં, ફરસાણોની અંદર, આપણે જે કંઈ પેકેટબંધ વસ્તુમાં ખાઈએ છીએ ને, એમાં બહુ વપરાય છે. સવાલ હું તો કહું માત્ર શાકાહાર માંસાહારનો પણ નથી, પરંતુ બાળકની બોડી ડાયજેસ્ટ ન કરી શકે. શરીરની અંદર સુવરની ચરબી જાય તો શરીરનું તાપમાન જ્યારે 40 ડિગ્રી કરતાં પ્લસ થાય તો હજી પચી શકે, નહીતર ના પચી શકે. આપણા શરીરનું તાપમાન 37 થી વધે જ નહીં. એટલે બાળકને મેગી ખવડાવો તો પહેલા એને તાવ લાવો, તાવ આવશે તો જે મેગી પચશે, નહીતર નહીં પચી શકે. અને હર રોજ ભારતની અંદર 12 કરોડ પેકેટ વેચાય છે, 12 કરોડ એવરી ડે. અને એમાંથી 15% કરતાં વધારે હિસ્સો ગુજરાતનો છે. એટલે બાળકને આપણે શું ખવડાવી રહ્યા છીએ આપણે જરા વિચારીએ. એટલે તમામ પેકેટબંધ વસ્તુની વાત છે, તમામ પેકેટબંધ વસ્તુ વધતા આજે પેકેટબંધ વસ્તુ ખવડાય છે. હમણાં આપણા ભરૂચના જ એન્જિનિયરિંગ કોલેજ છે ને, બરાબર? ત્યાં આપણા એક પરિચિત ભાઈ રહે છે, જોબ કરે છે ત્યાં. એની છોકરીને અચાનક બીમાર પડી, હાજી નથી થતી, એટલે સિવિલ લઈ જવી પડી. સિવિલ લઈ જાય ત્યારે ખબર પડી એને બોન મેરો કેન્સર છે. તમને ખબર છે 9 વર્ષની દીકરીના મા બાપનું શું કે પપ્પા મને દવા આપીને મારી નાખો, આ પેન મારાથી સહન નથી થતું. અને હરરોજ 22 કેસ નોંધાય છે સિવિલ હોસ્પિટલમાં, બધા જ ગુજરાતમાં. આ તો નોંધાય છે એની વાત છે, નાના નાના કેટલા હશે જે નહીં નોંધાય. બોન મેરો કેન્સર એટલે ખબર છે વ્યક્તિ કેટલી પીડા હદે ભોગવતું હોય અને બહુ વધી રહ્યું છે.